નમસ્કાર મિત્રો, ધોરણ 6 વિષય સંસ્કૃત એકમ નંબર 4 પ્રહેલિકા એના સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં આપનું સ્વાગત છે। અહીંયા જે માર્ગદર્શન આપવામાં આવે છે તે જરૂરથી આપને ઉપયોગી થશે। આપ પૂરો વિડીયો જોજો અને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જોઈએ આપણે સોલ્યુશનનું માર્ગદર્શન। તો એમાં પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 1ની અંદર સૂચના। અહીંયા તમને એક નોંધ કહી દઈએ કે ક્યારે પણ કોઈ પણ પ્રશ્નનો આપણે જવાબ લખવો હોય તો ત્યારે ખાસ એની સૂચના વાંચવી જરૂરી છે। તમે સૂચના પૂરેપૂરી સરસ વાંચેલી છે તો તમે એનો જવાબ સારી રીતે કરી શકશો। અહીંયા સૂચના છે પ્રશ્ન નંબર 1ની જોઈએ। વાક્યોનું અનુલેખન કરો। અનુલેખન એટલે અનુકરણ કરવું અને લેખન એટલે લખવું। તો આપેલું છે એ જ મુજબ આપણે અનુલેખન કરવાનું છે। અહીંયા આપણને એક ફકરો નાનો અમથો આપેલો છે જેની અંદર કહી શકાય કે વાંચીએ આપણે તો એ આપેલો છે એ મુજબ જ એને લખવાનો છે। જોઈએ, અહમ હિમાલયે વસામી, અહમ ગંગા ધારયામી, મમ નેત્રમ અસ્તિ, અહમ કહ અસ્તિ। એવું જ ને એવું જ જેવું આપ્યું છે એવું જ લેખન નીચે અહીંયા આપણે કરવાનું છે, જેને આપણે અનુલેખન કહીશું। આગળ જોઈએ તો એમાં બીજો એક ફકરો આપ્યો છે। ફકરાને વાંચીએ તો કહી શકાય કે મમ ઉત્તરે હિમાલય, મમ દક્ષિણે સાગર, મમ ધ્વજ ત્રિવર્ણ, અહમ કા। તો આપેલું છે એ જ મુજબ આપણે અહીંયા સરસ સુંદર અક્ષરે અનુલેખન કરવાનું છે। જ્યારે પણ અનુલેખન કરવાનું હોય ત્યારે ખૂબ જ સુંદર અક્ષરે લખવું। પ્રશ્ન નંબર 2ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 2ની અંદર સૂચના આપવામાં આવી છે, પ્રશ્નોના ઉત્તર લખો। અહીંયા જે પ્રશ્ન આપ્યો છે એનો ઉત્તર લખવાના છે। જોઈએ તો એમાં પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 1માં કીધું છે મમ કંઠ નીલ, અહમ કહ। તો જવાબ છે અહમ શિવ। એવી જ રીતે નંબર 2, નંબર 2ની અંદર જોઈએ તો અહમ ફલમ દદામી, અહમ કહ। તો અહમ વૃક્ષ। નંબર 3, અહમ ત્રિનેત્રમ અસ્મિ, અહમ કહ। તો જવાબ અહમ શિવ। નંબર 4, મમ દક્ષિણે સાગર, અહમ કા। અહમ ભારત ભૂમિ। જોઈએ નંબર 5, નંબર 5ની અંદર પૂછે છે અહમ જ્ઞાન દદામી, અહમ કહ। અહમ ગુરુ। પ્રશ્ન નંબર 3ની અંદર જોઈએ તો પ્રશ્ન નંબર 3ની અંદર આપણને સૂચના આપી છે ખાલી જગ્યા પૂરો। તો અહીંયા જે ખાલી જગ્યા આપી છે એને આપણે ઉદાહરણ મુજબ પૂરવાની। હવે ઉદાહરણનો પણ ખાસ અભ્યાસ કરી લેવો તો તમને ઝડપથી શીખી શકશો। ઉદાહરણ કીધું છે અહમ વાર્ષા કાલે નૃત્યામી, અહમ વર્ષા કાલે નૃત્યામી। હવે અહીંયા જોઈએ તો વર્ષા કાલે છે તો કૌંસમાં ખરેખર કયો શબ્દ આપે તો વર્ષા કાલ, તો એનું શું કર્યું વર્ષા કાલે। તો અહીંયા આ ખાલી જગ્યાઓમાં આપણે એવું જ કરવાનું છે કે ગૃહ, તો એનો જવાબ શું થશે ગૃહે, વૃક્ષ તો વૃક્ષે, ઉત્તર તો ઉત્તરે, વર્ગખંડ તો વર્ગખંડે અને છેલ્લું દક્ષિણ તો દક્ષિણે। તો આવી રીતે તમે ઉદાહરણનો અભ્યાસ કરો તો તમે બધી જ ખાલી જગ્યા જાતે ઝડપથી પૂરી શકો છો। આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, પ્રશ્ન નંબર 4ની અંદર સૂચના છે જોડકા જોડો। જોડકા જોડવાના કીધા છે ત્યારે જોઈએ તો 1 નંબર છે મમ પિચ્છમ અતિવ સુંદરમ, તો શું આવશે મયુર। નંબર 2, મમ ધ્વજ ત્રિવર્ણ, તો જવાબ આવશે
ભારત માતા. નંબર 3, મમ નેત્રયમ અસ્તિ, શંકર. નંબર 4, અહમ પુષ્પમ અપી દદામી, વૃક્ષ. નંબર 5, અહમ લોકમિત્રમ અસ્મિ, પુસ્તકમ. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર સૂચના છે કે નીચેના શબ્દો સંસ્કૃતમાં લખો. હવે અહીંયા આપણને શબ્દો આપેલા છે, મોર, આંખ, આપું છું, પીછું, ફળ. એને આપણે સંસ્કૃતમાં લખવાના છે. તો જોઈએ, મોરને આપણે શું કહીશું? તો કે મયુર. આંખ નેત્રમ, આપું છું દદામી, પીછું પિચ્છમ, ફળ ફલમ. પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર કીધું છે, ચિત્રોના આધારે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને સંસ્કૃતમાં વાક્ય બનાવો. હવે ચિત્રના આધારે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરવાનો છે. અહીંયા એક ચિત્ર દેખાઈ રહ્યું છે આપણને, જે શાળાની અંદર બાળકો મેદાનમાં બેઠા હોય એવું જણાઈ રહ્યું છે. જોઈએ આપણને કૌંસમાં કયા શબ્દો આપેલા છે. તો આપણને કૌંસમાં અહીંયા વિદ્યાલય, પુસ્તકમ, શાસ્ત્ર, વૃક્ષ, સ્યુત, ઉપનેત્રમ આપેલા છે. તો એના આધારે આપણે વાક્ય બનાવવાનું છે. જોઈએ તો એમાં નંબર 1, અત્ર વિદ્યાલય અસ્તિ. બીજું બનાવીએ, છાત્ર પુસ્તકમ પઠતી. ત્રીજું છે, છાત્ર વિદ્યાલયે પઠતી. ચોથું છે, વિદ્યાલયસ્ય સમીપે વૃક્ષः અસ્તિ. વૃક્ષસ્ય સમીપે છાત્રસ્ય સ્યુતઃ અસ્તિ. અને છેલ્લું છે, એક છાત્ર ઉપનેત્રમ ધારયતિ. આગળ જોઈએ તો એક સરસ મજાનું અહીંયા ચિત્ર આપેલું છે અને ચિત્રમાં એક પરિવાર છે અને પાછળ એમનું ઘર બતાવવામાં આવ્યું છે. જોઈએ તો આમાં આપણને નીચે એક વાક્યો આપેલા છે, એના પહેલાં એ શબ્દો આપેલા છે, જે શબ્દોના આધારે આપણે વાક્ય બનાવવાના છે. તો અહીંયા શબ્દો આપેલા છે, ગૃહમ, બાલક, પરિવાર, ઉપનેત્રમ, માતા, પિતા. હવે એના આધારે વાક્યો કેવા બનાવી શકાય જુઓ તો નંબર 1, એતત સુંદરમ ગૃહમ અસ્તિ. અત્ર એકમ સુખી પરિવાર વસતિ. માતા બાલકમ ક્રીડયતિ. આગળ જોઈએ તો વૃદ્ધ પુરુષ ઉપનેત્રે ધારયતિ. પિતા પરિવારસ્ય પાલનમ કરોતિ. અત્ર દૌ બાલકો હસંતિ. અહીંયા આપણું આ એકમનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. અમારો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને અમારી સાથે જોડાયેલા રહેવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવજો.